નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ જુઓ। મિત્રો, આજના વિડીયોમાં આ 22મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમની સંપૂર્ણ લાઈવ માહિતી વિડીયોના મારફત આજે આપણે જોવાના છે, જાણવાના છે અને સમજવાના છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કઈ વેબસાઇટ ઉપર જઈને ચેક કરવાનું રહેશે, કેવી રીતે ચેક કરવાનું રહેશે, સંપૂર્ણ લાઈવ માહિતી, લાઈવ પ્રોસેસ વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે અને જાણવાના છે। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓ જેઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો આવ્યો છે તે તેમજ જે અરજદારોને હજુ સુધી 22મો હપ્તો આવ્યો નથી તે તમામે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો સંપૂર્ણ લાઈવ પ્રોસેસ વિડીયોના મારફત આપણે જોશું અને જાણીશું કે જે અરજદારોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાનું પેમેન્ટ આવ્યું નથી, એમાં શું પ્રોબ્લેમના કારણે નથી આવ્યું, તે કેવી રીતે ચેક કરવું એમની પણ વિગતવાર માહિતી વિડીયોના મારફત આપણે જોવાના છે અને જાણવાના છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ અરજદારો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, તેમજ મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તમારે તેમાં સર્ચ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે pmkisan.gov.in। તે સર્ચ કરશો મિત્રો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટની ઓપ્શન આવીને ઊભું રહેશે। જે મિત્રો અહીંયા જે ફર્સ્ટ ઓપ્શન રહેલું છે એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેમાં લખેલું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ। એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટનું આ મુજબનું એક પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે। સ્ક્રોલ કરશો એટલે 22મા હપ્તાનું 22મા ઇન્સ્ટોલમેન્ટનો ઉલ્લેખ કરેલો છે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। તો નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો અહીંયા જે ઘણા બધા ઓપ્શનો રહેલા છે, અહીંયાથી મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ ચેક કરવાનું છે। તો ક્યાંથી ચેક કરવાનું રહેશે? તો મિત્રો અહીંયા જે ઓપ્શન રહેલું છે નાવ યોર સ્ટેટસ, એમનું પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબનું એક પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો અહીંયા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે નાવ યોર સ્ટેટસ પીએમ કિસાન આ મુજબનું એક પેજ રહેલું હોય છે, જેમાં મિત્રો અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબર, કેપ્ચા કોડ, ત્યાર પછી મિત્રો ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો હાલ આપણી પાસે અરજદારનો રજિસ્ટ્રેશન નંબર નથી, એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આઈડી રજિસ્ટ્રેશન નંબર હોય તે સૌપ્રથમ તો આપણે એકત્રિત કરવાનો રહેશે। તો કેવી રીતે કરવાનું રહેશે? તો મિત્રો અહીંયા જે ઓપ્શન રહેલું છે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર, એમનું પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે। એમનું પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર આ મુજબનું એક પેજ ખુલીને આવી જશે, જેમાં બે ઓપ્શન રહેલા છે, એટલે કે સર્ચ બાય મોબાઈલ નંબર તેમજ મિત્રો આધાર કાર્ડ નંબર। તો બંને ઓપ્શનથી તમે સિલેક્ટ કરી અને એકત્રિત કરી શકશો રજિસ્ટ્રેશન નંબર। મિત્રો હાલ જો તમારે અહીંયા મોબાઈલ નંબરથી એકત્રિત કરવાનો હોય તો અહીંયા મોબાઈલ નંબર તેમજ કેપ્ચા કોડ, તેમજ મિત્રો જો આધાર કાર્ડથી તમારે એકત્રિત કરવાના હોય તો મિત્રો અહીંયા જે આધાર કાર્ડ નંબર તેમજ કેપ્ચા કોડ દાખલ કરી અને ગેટ આધાર કાર્ડ, એટલે કે તમારે જે આધાર કાર્ડની અંદર જે તમારા મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર ખુલીને આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા બેક વયું જવાનું છે। બેક વયા જશો ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી રજિસ્ટ્રેશન નંબર અહીંયા જે તમે એકત્રિત કર્યા છે તે અહીંયા પેસ્ટ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા કોડ છે તે દાખલ કરવાનો રહેશે। કેપ્ચા કોડ દાખલ કરી અને ત્યાર પછી મિત્રો ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ગેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી મિત્રો અરજદારના જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને જે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર એન્ટર કર્યા છે તેમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। ઓટીપી દાખલ કરશો એટલે ત્યાર પછી મિત્રો તમારી સામે એક નવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની સંપૂર્ણ ડિટેલ તમારી સામે દેખાડી દેશે, જે મિત્રો આ મુજબની રહેલી હોય છે, જેમાં મિત્રો પર્સનલ ઇન્ફોર્મેશન, ત્યાર પછી મિત્રો ઇલિજિબલ સ્ટેટસ અને મિત્રો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો હોય છે। વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો અહીંયા જે પર્સનલ ઇન્ફોર્મેશન છે અહીંયા મિત્રો જેમાં રજિસ્ટ્રેશન નંબર લખેલા છે, ત્યાર પછી મિત્રો નેમ ઓફ ફાર્મર એટલે કે ખેડૂતનું નામ, એડ્રેસ અહીંયા ઉલ્લેખ કરેલો છે,
ત્યાર પછી મિત્રો અહીંયા જે ફાધરનું નામ એટલે કે અરજદારના પપ્પાનું નામ, ત્યાર પછી મિત્રો અહીંયા જે મોબાઈલ નંબર તમે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરતી વખતે એન્ટર કર્યા છે એ મોબાઈલ નંબર આપણી સામે અહીંયા દેખાડી દેશે. તો મિત્રો આ હતી પર્સનલ ઇન્ફોર્મેશન. ત્યાર પછી મિત્રો વાત કરીએ એલિજિબિલિટી સ્ટેટસ, જેમાં મિત્રો અહીંયા લેન્ડ સીડિંગ યસ છે, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ યસ છે, તેમજ મિત્રો ઈ કેવાયસી સ્ટેટસ એ પણ યસ કરેલું છે. તો મિત્રો આ 3 ઓપ્શન ક્લિયર કરેલા હશે એ જ અરજદારોને 22મો હપ્તો નાખવામાં આવ્યો છે, એમની ખાસ નોંધ લેવી. ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમનો હજુ સુધી 22મો હપ્તો મળ્યો નથી. તેમનું કારણ આ હોઈ શકે. આમની સિવાયનું મિત્રો એક ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરવું કમ્પલસરી હતું, જે મિત્રો મેં આપને આગલા વિડીયોમાં જણાવ્યું હતું એ મુજબનું. ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ, જેમાં મિત્રો એફટીઓ પ્રોસેસ યસ લખેલું છે. ત્યાર પછી મિત્રો પેમેન્ટ સ્ટેટસ, જેમાં મિત્રો અહીંયા અરજદારને 22મું ઇન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ ડન કરી દેવામાં આવ્યું છે. કઈ બેંકમાં નાખવામાં આવ્યું છે તો કે મિત્રો એચડીએફસી બેંક એલટીડી. ત્યાર પછી મિત્રો યુટીઆર નંબર. ત્યાર પછી મિત્રો પેમેન્ટ મોડ એટલે કે આધાર કાર્ડ થ્રુ એટલે કે આધાર કાર્ડ સીડિંગ, જે બેંક એકાઉન્ટની અંદર જે તમે આધાર કાર્ડ લિંક કરાવેલું છે તો બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સીડિંગ પ્રોસેસના મારફતે અરજદારના બેંક ખાતાની અંદર જે પેમેન્ટ છે જે 22મો હપ્તો છે તે એન્ટર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો એકાઉન્ટ ક્રેડિટેડ એટલે કે ખાતા નંબર. ત્યાર પછી મિત્રો જે ખાતાની અહીંયા ડિટેલ લખેલી છે. ત્યાર પછી મિત્રો જે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ, જેમાં મિત્રો અહીંયા જે 22મા હપ્તાનું સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના પેમેન્ટ સ્ટેટસની સંપૂર્ણ માહિતી, જેમાં મિત્રો 2 કેટેગરીના ખેડૂત મિત્રો છે. એમાં પહેલા આવે છે કે જેમને પેમેન્ટ ઓલરેડી મળી ગયું છે, એમનું પણ નામ અહીંયા દેખાડી દેશે. તેમની સિવાયના મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમને 22મો હપ્તો મળ્યો નથી. એમનું રીઝન મિત્રો આપણે આગળ જોયું એ મુજબનું રહેશે. હવે મિત્રો આગળથી જો તમારે 23મો હપ્તો પણ જોતો હોય તો આ જે 4 ઓપ્શન છે તે ક્લિયર કરી લ્યો, જેથી કરીને તમને આગલા હપ્તામાં કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના પેમેન્ટ સ્ટેટસને લઈને.